હેલો ફ્રેન્ડ્સ, હું છું ધર્મિષ્ઠા બાપરમાં. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીતે તલની ચીકી અને એકદમ પતલી બજારમાં મળે એ રીતેની અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી પણ. તો ચાલો બનાવીએ. તો અહીં તલની ચીકી બનાવવા માટે એક વાટકી જેવા મેં તલ લીધા છે, એને મેં સારી રીતે સાફ કરી ચારીને લીધા છે, અને એક વાટકી જેટલો ગોળ. બસ આ બે જ વસ્તુથી આપણે આ તલની ચીકી તૈયાર કરવાની છે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં કઢાઈમાં આપણે તલને શેકી લઈશું. તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, એ આપણા શરીર માટે પણ ખૂબ જ સારા, અને આ ગરમ પ્રજાતિની હોય છે, એટલે આ આપણે શિયાળામાં ખાઈએ તો ગરમાવો શરીરમાં સારી રીતે રહે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. આનાથી સ્કિન, હાડકાં ને બધું સરસ મજબૂત થાય છે. તલને શેકી લેવાના, જેથી અંદર જો કંઈ નરમાઈશ કે હવાઈ ગયા હોય એવા કંઈ હોય તો ફ્રેશ થઈ જાય અને ચીક્કી આપણી એકદમ ખાવામાં ટેસ્ટી બને. તો શેકેલા તલની ચીક્કી ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો એને આપણે સારી રીતે શેકી લઈશું. પહેલાં તો તમે જોઈ શકો છો, આ તલ શેકાવાનો અવાજ તમને આવી રહ્યો હશે. આ જ્યારે આવો અવાજ આવતો બંધ થઈ જાય એટલે મતલબ આપણો તલ શેકાઈ ગયા છે. તો આપણા તલ હવે શેકાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે, અને હવે આને એક વાસણમાં કાઢી લઈશું. હવે એ જ કઢાઈમાં આપણે ગોળ લઈ લઈશું, અને થોડો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. ગેસની આંચ મીડિયમ રાખવાની છે, બહુ ફાસ્ટ રાખવાની નથી. તો તમે જોઈ શકો, જો ગોળ આપણો સરસ ઓગળવા લાગ્યો છે, એ થોડો ડાર્ક કલરનો થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. તો તમે બજારમાં મળે છે જે ચીક્કી, એ ખાંડની હોય છે. આપણે આ ગોળની લઈશું કે તે ખાંડની શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. તો આપણે આવી રીતના ગોળની બનાવીશું, અને એકદમ હેલ્ધી પણ અને એકદમ ટેસ્ટી પણ. તો આપણો આ સરસ ફૂલી ગયો છે ગોળ. એને આપણે થોડું હજુ હલાવતા રહીશું. એનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી આપણે એનો પાયો કરશું. તો આપણો પાયો સરસ થઈ ગયો છે. હવે એમાં 1 ચમચી જેટલું થોડું ઘી નાખશું આપણે. આ ઘી નાખવાથી એની થોડી શાઇનિંગ સરસ આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. અને અહીંયા 1 પિંચ જેટલો મેં ખાવાનો સોડા લીધો છે, એ એડ કરશું, જેનાથી આપણી આ ચીક્કી એકદમ સોફ્ટ બનશે. હવે એને આપણે હલાવી લઈશું, અને એનો કલર પણ સરસ આવી ગયો છે. હવે એમાં આપણે જે પેલા શેકેલા તલ હતા એ એડ કરી દઈશું, અને બધું ફટાફટ મિક્સ કરશું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે, અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે એક થોડી ફટાફટ પ્રોસેસ કરવાની છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આને હવે એક પ્લેટફોર્મ પર સાફ કરીને એને ઠારી દઈશું. તો એ મેં પ્લેટફોર્મ સાફ કરી અને એની પર થોડું ઘી લગાવી દીધું છે. તો આ મિશ્રણને આપણે એમાં ઠાવી દઈશું. અને ચમચીની મદદથી આપણે આમાં થોડું ફેલાઈ દઈશું. હવે વાટકી પર થોડું ઘી લગાવીને એને આવી રીતના પ્રેસ કરશું. જો વાટકી પર ચીક્કી તમારી ચોંટી હોય તો ફરી થોડું ઘી લગાવી દેવાનું. આવી રીતે વાટકીથી આમ પ્રેસ કરતા જવાનું. જેટલી પતલી થાય એટલી પતલી બનાવતા જઈશું આપણે. તમે જોઈ શકો છો, આપણી સરસ ચીક્કી પથરાઈ ગઈ છે. હવે આ ગરમ છે ત્યારે જ આપણે એના પીસ પાડી લઈશું. જો ઠંડી થશે તો એના પીસ નહીં પડે, એટલે આપણે પહેલેથી જ એને આવા થોડા કાપા પાડી લેવાના. ગરમ ગરમ હોય તો રે. તો સરસ એનો શેપ આવી જશે. નહીં તો જો ઠરી જશે પછી તમે એને કાપા પાડશો તો એનો શેપ સરસ નહીં આવે. તો એ જ્યારે ગરમ હોય ત્યારે જ એને આવી રીતના નાના પીસમાં આપણે કાપી લઈશું, જેથી એ આસાનીથી નીકળી જશે. તમે જોઈ શકો છો, મેં કટ સરસ લગાવી દીધા છે. હવે આને 5 થી 10 મિનિટ સુધી થોડું ઠરવા દઈશું. તો જેમ તમે જોઈ શકો છો, આસાનીથી આપણી આ ચીક્કી સારી રીતે નીકળી ગઈ છે. અને આપણે જે કટ લગાવ્યા હતા ત્યાંથી પણ આપણી આ ચીક્કી સરસ શેપમાં નીકળી જાય છે.
તો એકદમ સહેલી રીત અને ફટાફટ તૈયાર થઈ જતી આપણી આ ચીકી તૈયાર છે. એકદમ કેલ્શિયમથી ભરપૂર અને ખાવાનામાં એટલી ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ ચીકી આપણી તૈયાર છે. તો તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો અને તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તૈયાર છે આપણી વણવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી, કેલ્શિયમથી ભરપૂર એવી તલની ચીકી. તો આ ઉત્તરાયણ પર તમે આ ચોક્કસથી બનાવજો અને આ રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હું તમને આ તોડીને બતાવું કેટલી સોફ્ટ અંદરથી બની છે અને બહારથી કેટલી ક્રિસ્પી છે. તો તમે જોઈ શકો છો બજારની ચીકીને પણ ટક્કર મારે એનાથી પણ મસ્ત એવી આપણી આ ચીકી બનીને તૈયાર થઈ છે. તો છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગી જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.